કોઈ પણ માણસ આવ્યું નથી, બધા પાણી રોડ ઉપરથી જોઈને જતા રહે છે। હવે તમારી પાછળ જોઈ રહ્યા છો પ્રાથમિક શાળા છે, આમાં જે પણ રહીશો છે તે માટીખાણ જ્યાં પાણી ભરાયું છે એ વિસ્તારના રહીશો રહે છે, એમની પાસેથી દર વખતે કાગળિયા ઉઘરાઈ જાય છે પણ કોઈ જાતની સહાયતા મળતી નથી। આ છેલ્લા 5 વર્ષથી આનો આ જ ક્રમ ચાલ્યા કરે છે। અમે વારંવાર રજૂઆતો કરી છે તંત્રને કે ભાઈ આ પાણીની સમસ્યાનો કાયમી નિકાલ થાય એવું કોઈ નિરાકરણ લાવો, પણ કોઈ સાંભળતું નથી। ચોખા ઘઉં सब તમામ કપડા બપડા બધું પલ્લીને ડૂબ તો અમે અત્યારે સ્કૂલની અંદર સરકારી સ્કૂલની અંદર રહી છીએ, બરાબર। તો શિવલારી ગ્રુપથી અત્યારે સાંજ સવારે ખીચડી અને કઢી ભાત આવે છે અને એ ખાઈને અમે જીવી છીએ। અત્યારે અમને કોઈ સહાય, કોઈ સરકાર સહાય કરતી નથી કે જોવાય આવતી નથી। એ સદ અમે 10-15 દિવસથી અમે નિસારમાં રહીએ છીએ। અમારા માટીખાણ અંબા પાણી બહુ ભરાઈ ગયેલું છે, અમારા પહેરવાના લુગડા નથી, કશું નથી, નહીં અનાજ બનાજ બધું અમારું બધું જતું રહેલું છે। અમારા ઘર પડી ગયેલા છે, બધું પડી ગયેલું છે, કોઈ અમારે કોઈ સહાયતા કોઈ કશું કરતું નથી। તો અમને આ નિસારમાં અમને રવા દેશે તો એમને એમ કીધું છે કે સોમવારે આ મંગળવારે લગીને તમે નિસારમાં રહો અને કે પછી તમને અહીં ખાલી કરાવી નાખજો કે છે। તો અમને કઈ આશરો કશું ના હાલો તો અમે અહીં નિસારમાં રહીને અમે કરીએ શું? અમને કશું મળતું નહીં, કશું અમને કઈ આવતા નહીં, તો ભાઈ અમારા કને રહીને શું કામનું? અમને અહીં કાઢી નાખે તો ભાઈ અમારે રવાનું અમારે જવાનું ચા કરે। બદરખા ગામના રહેવાસી પાણી બહુ આવ્યું, આજે અઠવાડિયું 10 દાડા થયા, હવે પાણીમાં છે અમારે રવાની સગવડ નથી, ખાવા પીવાનું બધું અમારું બુડી ગયું, ઘર અમારા જતા રહ્યા, ત્યારવા વસ્તર રહ્યું નથી અને એમના અમે નિશાળમાં સહારો આલે તે પડ્યા છીએ। તો અમે કેટલા દાડા નિશાળમાં રવી? કાલ સાહેબ અમને ખાલી કરાવો તમે ક્યાં જવી? અમારે 2 વાસડા મરી ગયા, ગાયો રોડે ભટકાય છે, કઈ ખાવાનું નહીં, ટોળાને અમારે સંડાસ બાથરૂમ જવાની તકલીફ છે, બરોબર। તો ગામના સરપંચને મુખાઈ નહીં, તલાટી નહીં, ધારાસભ્યને કોઈ એમને પૂછવા નથી આવતું કે કેટલું તમારા ઘરમાં પાણી છે, તમે શું કરીએ બોલો? કેટલા દિવસથી પાણી છે? 15 દિવસથી અને હજુ કેટલા દિવસ રહેશે કોને ખબર છે। અને આપણે પાણી ભરાવાથી કેવી સમસ્યાઓ થઈ છે ગામમાં? બહુ અમારા બારીનો વધારે જ તે મારે ખેતરમાં જવાની, ઘરે આવવાની બહુ તકલીફ છે। છેલ્લા 15 થી 20 દિવસથી એટલું પાણી ભર્યું છે કે જેની કોઈ સીમા નહીં। ટ્રેક્ટર લઈને નીકળીએ, હવે મારી જોડે તો કોઈ સાધન નહીં, હું ટ્રેક્ટર કેમનું લઈને ઘરે જઉં, ખેતરમાં જઉં? મારે મારા ભાઈ ખેતરમાં રહેશે, હવે એનું ટિફિન મારે કેમનું પહોંચાડવું? હવે કોઈ તંત્ર કે કોઈ રાજકારણ વાળો કે કોઈ સરપંચ કે કોઈ તલાટી કોઈ હજુ સુધી અહીંયા તપાસ કરવા માટે નહીં આવ્યું કે તમારા દલિતવાસમાં કેટલું પાણી છે। બદરખા ગામમાં આટલું બધું પાણી ભરાયું છે, બરોબર। 15 દિવસથી લગભગ 23 તારીખનો વરસાદ ચાલુ થયો છે, ત્યારનું પાણી આ બધું ભરાયું, એનો કોઈ જવાનો નિકાલ છે નહીં। પૂરા ગામમાં પાણી ભરાયું અને પીવાના પાણીનો બહુ તકલીફ પડે છે। કોઈ પીવાના પાણીની કે વાપરવાના પાણીની અહીં સગવડ છે નહીં। જ્યાં આવે છે પણ પબ્લિક ગામ એટલું બધું મોટું છે કે જ્યાં પાણી લે બીજા બધા એમને એમ રહી। આ બધી તકલીફોનો કોઈ સમસ્યાનો નિવારણ આવે એવું કંઈક કરવું જોઈએ, બરોબર। આપણા જોડેમાં ખેતરો છે, ખેતરોમાં થઈને સુસરા જવાનું, છોકરાઓને ભણતરને બધું બગડે છે। અત્યારે હાલ કોઈ વ્યવસ્થા નથી, કોઈ ગામમાંથી આવતું નથી। પાણી અમે ટાંકા મગાઈને લઈએ છીએ અને કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થા થવા દેતા નથી। અન્ન બધું પતી ગયું, કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થા છે નહીં, કોઈ આવતા નથી, કોઈ ખબરે પૂછતા નથી। હવે અમારે શું કરવું એ મને સમજાવો। હાલ તો મારે હું પગથિયાથી કોરોકોરને હતો, પછી કસરાયો એટલે મારે તો હતું એટલું આવી ગયું આગળ, અને આગળ કોઈ નિકાલ જ નથી। અને આ પાછળનો એટલો માર છે ને એના કારણે આ પાણીનો માર અમારા ઘર આગળ આવે છે અને અમારે શું કરવાનું યાર? કોઈ તંત્ર આવ્યું જોવા? કોઈ શું નહીં, કાંઈ નહીં। સરપંચ એમ કહે છે પાણી જાય પછી નિકાલ કરું, તો શું કરવાનું? આ વરસાદી માહોલની અંદર અમારા ગામની અંદર પુષ્કળ પાણી ભરાયેલું છે અને અત્યાર સુધીમાં કોઈ તંત્ર, ધારાસભ્યથી માંડીને કોઈ તંત્ર વાળા કોઈ અમારી ખબર લીધી નથી। છેલ્લા 10 દિવસથી પાણીની ખૂબ જ સમસ્યા છે, તો હમણાં 3-4 દિવસથી ટેન્કરો ચાલુ કર્યા છે, ટેન્કરથી લોકોને પાણી આપે।